हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले लास्ट डे रूल्स सर्वाइवल लाइट। અને આ હું જ્યાં ફ્યુલ ફાર્મિંગ કરું છું ત્યાં મારો એક 1x1નું બેસ છે, એની બાજુમાં એક આ બેસ હતું. એટલે વળી આપણે તો એક તો રેડ ટાઈમ થઈ જ ગયો છે. તમે કાલના વિડીયોમાં જોયું તો મેં એક ત્યાં લાસ્ટમાં એક બેસ રેડ કર્યું હતું. ત્યારબાદ હું અહીંયા આ બેસને રેડ કરવા પૂગી ગયો કે આપણે જોયેલું તો હતું આ બેસ, પણ રેડ ટાઈમની વાટમાં હતા. આપણી પાસે જેટલા બમ બને એમાં એટલા બનાવી લીધા છે. બેસને રેડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને હવે 2-3 દી રહ્યા છે તે પછી ઓલો રેડ ટાઈમ ચાલુ થઈ જાય. અને આમાં એક ટ્વિસ્ટ એ એવો કે મારા પાસે મેડિકિટ નથી અને અહીંયા ઓટો ગેન હામી છે, પણ એમાં મારાથી ફાયર નથી કરતી. એટલે આ તો રહીને ફાયર કરવા માંડી, નામ લીધા જેવું નથી. એમ કીધું ફાયર નથી કરતી તો મારામાંથી એમ લઈને ડાયરેક્ટ ફટાકનારાનું મારમાંથી ફટાઈ ચોક ફેડો. હવે મારે પહેલાં મેડિકિટ સંબંધ કરવો જોઈએ ક્યાંકથી. મેડિકિટ તો હું 2 માર લીધી, મારે ક્યાંકથી અહીં આજુબાજુ ક્લોઝ જડી ગયું. અને હવે 2 તો કંઈ થાય ને, એટલે આ રીતના બમ લગાડી દઉં. હવે અહીંયા એને એમ લાગતી છે એક દરવાજો છે, એટલે એ મારે ત્યાંથી ફાયર નથી કરતી. હું એટલે અહીંથી બમ લગાડીને દરવાજો તોડીને ડાયરેક્ટ ત્યાં ભાગીને અંદર કરી જાય. હવે અહીંયા અંદર આવી ગયો. અરે વાહ, ડાયો કે મારે હાટું અહીંયા કંઈ લગાડ્યું નહીં. આમાંય નથી કંઈ લગાડેલો લોક. એમની મારી એક નકર દરવાજો તોડવો પડે તો જો એને એમાંય લોક નથી લગાડ્યો. દરવાજો તોડે તો આ ફર્નેસ ઉડી જાત અને આ ફર્નેસ ઉડી જાત મારા હિસાબે. પણ આમાં લોક કહીને ફર્નેસમાં નથી રાખ્યો, એટલે એમાં લપ નથી. હું ડાયરેક્ટ ફર્નેસની લૂંટ આરામથી લઈ શકું. એટલે જો હું ફર્નેસની લૂંટ બધી ભરી લઉં. જો 2માં 4-4 હજાર હતું, જો આમાં જે એટલું છે. એટલે મારે આમાં બમ લગાડવા ખોટનો સોદો નથી ગયો, ફાયદાનો સોદો કહેવાય. આ એક ફર્નેસ ખાલી નીકળ્યો, પણ બાકી 3 ફર્નેસ આપણને ભરેલ નીકળ્યા, એટલે એમાં ફાયદાકારક કહેવાય. અને વુડ તો ગમે જ ફાર્મિંગ કરો એટલે એ તો કંઈ કહેવાય નહીં, પણ આપણને જે આ બાકીનો ગોલ્ડ જડ્યું છે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય. આ લે એને તો આમાં કંઈ ફ્યુલ છે, આમાં ફ્યુલ નથી લ્યો. નકર ભાઈએ વળી ફ્યુલ રિફાઇનર રાખ્યું છે તો કદાચ એમાં ફ્યુલ નીકળવું જોઈએ. અને અહીંયા બાજુમાં ફ્યુલનો આખો મોટો ભંડાર છે, એટલે ત્યાંથી કદાચ ફ્યુલ ફાર્મિંગ કરી નકરો અહીંયા રિફાઇન કરી રાખતો હોય તો આપણો ફાયદો કહેવાય. હવે તો હું બમ લેતો હોઉં, મારા પાસે બમની થોડીક કમી છે. અને મેડિકિટ લેતો હોઉં, ક્યોંકિ સામે મને પાકો યકીન છે સામેની કોઈ આ બાજુથી તો નથી લાગતું કરાય. ક્યોંકિ આની કોઈ દરવાજામાં ટાઇટ સ્ટીલ તો છે વોલ માથે, અને દરવાજામાં લોક છે. જેમ કે આ દરવાજામાં લોક નથી, ઓલા દરવાજામાં નહોતો. એટલે એ 2 ફાયદાકારક કહેવાય ને. બમ તો જે એટલા છે એટલે આ એક દરવાજો તોડી નાખી પછી બમ ઘટશે તે લઈ જઈશું. અહીંથી ઉપર છે ને, જેમ કે ઘરો તો ઘરાઈ જાત મને લાગે છે. 2 સીડી એક સીડી લગાડી દે તો ઉપર ચડાઈ જાત. હજી નો તૂટ્યો તો તને તોડવા માટે હજી એક બમ લગાડી દે. હું તને તોડે પાર કરે એટલો રેડ માર્યો હોય તો બમ હજી મારા પાસે પડ્યા હોય. મારું 1x1નું બેસ છે ને, અહીંયા મેં હજી બમ તમતાર રાખ્યા છે. એવું નથી હું થોડા બમ લઈને આવ્યો. જેટલા બમ બેસ ઉપર પડ્યા તેટલા લઈને આવ્યો હતો. મને આ બેસનો બહુ અંદાજો નહોતો કે કઈ રીતના એ છે. અને ખરેખર જો એને 2 જગ્યાએ લોક નથી રાખ્યા, નકર એ 2 જગ્યાએ હું તોડવા બે હતો જો થાત ઓટો ગેન. તો અહીંયા છે પણ એ ફાયર નથી કરતી, એ સારું ન કહેવાય. અહીંયા ઉપરથી કંઈ થાય નહીં, મારા અંદાજીને જ કરવું જોઈએ, એ કરવાનું છે. જો પડી. અને આ મને એક નકામું પડે નહીં, એટલે મારે કંઈક તો કરવું પડશે એના હાટું. અને ગાઈઝ એ મારી રેડ થોડીક સફળ ન ગઈ, કે હું પછી ક્લોથ લઈને પાછા બમ લઈને ત્યાં જતો હતો ને, તો આ રસ્તામાં બીજા 2 બંદા ભટકાઈ ગયા મને. એ બેસને નહોતા ને કી બેસનો એ કોને ખબર, એ રેડ મારવા આવ્યા હતા. અને એણે પછી મને માર નાખ્યો પહેલાં, મારા 20 બમ પડી ગયા. પછી એણે એ બેસ ઉપર રેડ મારવાનું ચાલુ કરી દીધું. મેં પછી મારા બેસ ઉપરથી જોયું એ ઈવડા બેસ ઉપર રેડ કરતા હતા. અને એણે ઘડીકમાં બેસ તોડી હોતી નાખ્યું. એ 2 જણા હતા. અને એ હોતે જે બેસ હું રેડ કરતો હતો એ 2 જણાનું બેસ હતો. એ ઓફલાઈન પડ્યા હતા અંદર. અને એ બેસ મને લાગે છે ડીકે થઈ જાય કદાચ, એ ઓનલાઈન નહીં હતો. અને એક આ બીજું મને ટાવર બેસ જેડું છે. મેં પહેલાં સીડી લગાડીને ટ્રાય કરી મેં કદાચ ઉપર વયું જવાય તો, પણ ન જવાનું. એટલે પછી આ રીતના આપણને તો શું વાંધો, આપણે આ રીતના દરવાજા તોડતા ઉપર રહેલા જાઉં. ટાવર બેસ છે એટલે લૂંટ તો બધી ઉપર જ છે. અને મને જ્યાં લગી લાગે છે ત્યાં લગી લૂંટ ઉપર જ હોય આમાં તો. અને આમાં કંઈ બીજું છે નહીં, એને કંઈ રાખ્યું નથી બીજું કંઈ શા દરવાજા સિવાય તોડવાના. ફટાફટ આગળ દરવાજો તોડે જાય. આપણું શું જાય છે 4 બમ નાખી દે એટલે આગળ દરવાજા તૂટતા જાય. ઉપર જઈને જોઈ લે, ઉપર જઈને શું કર્યા જેવું છે, કે કઈ રીતના ઉપર એને રાખ્યું છે. લૂંટ રૂમ ક્યાં રાખ્યો છે ને ક્યાં કેબિનેટ રાખ્યો છે. લૂંટ રૂમ તો કામનો છે, એટલું પાછું કેબિનેટ ગોતું જોઈએ. હવે આમાં થોડીક હવે હું હલવાનો છું. આ બાજુથી આવ્યો, આની કોઈથી ઉપર જવાનું છે. અને એક દરવાજો અહીંયા હોતો છે. અને મને જ્યાં લગીને યકીન છે ત્યાં સુધી ક્યાંયથી ગ્લિચ કરીને આપણે જોઈ નહીં હકી કે ક્યાં શું વસ્તુ છે. એટલે હવે હું થોડુંક મૂંઝવણમાં સૌ, થોડુંક નેટે વયું ગયું છે. એટલે હું હા અહીંયા સ્થગિત થઈને ઊભો રહી ગયો છું. નેટ આવી તો ગયું તો વાંધો નહીં, નકર મારે રિસ્ટાર્ટ કરવા જવું પડતું કે નેટ ટાણે વયું ગયું છે. હું એક તો એના બેસમાં ઊભો છું. અહીંયા કાંઈ છે નહીં, દરવાજો તોડીને ફાયદો છે નહીં.
ત્યાં કાંઈ હતું તો નહીં, ત્યાં ખાલી ઉપર જવાનો રસ્તો દેખાય છે. અહીંયા સ્લીપિંગ બેગ છે ને આમાં કંઈ જોવા છે ને અહીંથી ને હું અહીંથી તો હાલ્યો આવ્યો છું. એટલે જ્યાં લગી મને લાગે છે ત્યાં લગી અહીંથી ઉપર જવામાં કંઈક ફાયદો છે ને, નકર જો આ દરવાજાથી ઉપર જવાનો જ રસ્તો આવી છે. દરવાજા એણે 3 રાખ્યા છે અને ઉપર જવાનું ઓલું રાખ્યું છે. એટલે હવે વિચારી છે સીલિંગ તોડવી કે દરવાજો તોડીને ઉપર જવાનો રસ્તો કરવો. મને ન્યાય એને સીલિંગ હશે તો ઉપર કંઈક આગ જેવું દેખાણું નથી, પણ ઉપર ઠેક બંધો ઓનલાઈન આવી ગયો છે. મને એવું લાગ્યું કે ઉપર આગ જેવું છે. એટલે બંધો હવે ક્યાંથી ઉતરે છે, મારે ગન લઈને તૈયારીમાં રહેવું જોઈએ. આપણી પાસે ઉઝી છે. હવે આ 2 દરવાજા જ ખુલશે મને લાગે છે જ્યાં લગી, તો પછી બહુ કંઈ કહી ન ગઈ. એક તો આ દરવાજેથી ના આવવાનો કદાચ રસ્તો હોય કે વાંથી ના આવે તો, અને અહીંયા લાઇટ લગાડીને આ સીલિંગ તોડીને કરીએ ગુતા પણ બંધો આવી ગયો. જેવું મેં કીધું તે ઓલી કોઈના રસ્તેથી ગયો છે ને આ બધું કોઈથી નાયરો લોસા લાપસી થઈ ગઈ અને હું મરી ગયો છું. અંતિમ શહીદી થઈ ગઈ મને. અને ત્યાંથી હવે આ બેસ ઉપર હું પૂગી ગયો છું. ત્યાંથી તો મને શહીદી ચડી ગઈ. એ મેં તમને કીધું એ રીતે. હવે આ બેસ એવડું મોટું છે, એવડું એમાં કંઈ લૂંટ નીકળે તો સારું કહેવાય. હવે આને જેમ કે રેડ મારવા આવ્યા છે તો આ રેડ મારીને જ જાઓ ને, એમાં આપણે કંઈ ખોડ જાતી જ નથી. આપણે બમ બનાવ્યા છે હું રેડ મારવા હાટો. હજી 40 બમ આ પડ્યા છે, 20 બમ નાના પડ્યા છે, ઓઇલ બમ કહીએ છીએ, અને 40 આવડા આ પડ્યા છે. એટલે આરામથી આપણે ખોલી નાખીશું. આમાંય બધાને 2 દરવાજા લગાડવાનો કોઈને શું શોખ છે. આમાંય 2 દરવાજા લગાડ્યા છે, પણ આપણું કંઈ જાતું નથી. 2 દરવાજા પાસે હોય, 2માં એક બમ લગાડી દેવાના. એમાંય ફાયદો નોખા હોય તો વધારે લપ કહેવાય. પાસે છે તો આરામથી ખુલી જાય. અરે વાહ, જો આમાંય ડેમેજ આવ્યું છે, એની એક બમે ખુલી જાય. અને દરવાજા 2 બાજુ રીતે રાખ્યા છે ટ્રાયંગલવાળા. ટ્રાયંગલ કરીને એને ક્યાં જવું હોય છે? મારે તો બધાય તોડવાને, ટ્રાયંગલ તોડવાનું, સીધા તોડવાનું. અહીંયા લગાડું તો 2 ટ્વીટ છે, પણ મને લાગતું નથી આ એની ઉપર લાઈક છે. આ ખોપડી માથે લાગતું એવું દેખાય છે અને લાગતું નથી જેમ જોઈએ એમ. એના કરતાં આપણે એક જ દરવાજો તોડી, આપણે 2 તોડીને ક્યાંય નથી જવું. 2માંથી એક જ દરવાજો અંદર નીકળી છે, અને એક દરવાજેથી જ આપણે અંદર વૈશ્ય મેન ભાગમાં પીકશું. અહીંયા તો એને એક હોલ ન નાખી, જેને ખોટ કહેવાય. એક હોલ નાખવાની જરૂર હતી ને ખરેખર. જો કીધું તો એ રીતે અંદર એક જ દરવાજો નીકળો. એક દરવાજાને તોડશું તો ઓલી તૂટશે. આરે તૂટવાના તો 2 જ છે. હું એકમાં ગમે ત્યાં બમ લગાડી હતી અને આઈ થિંક આ 2 બમે તૂટી જવો જોઈએ. કે આ સ્ટોનનો છે. સ્ટોનના 2 હજુ અટાણ રેડ કરું એટલે તમે વિચાર કરો હું કેટલો નકામો પ્લેયર કેવો. નકામો તો જેમ કે હું સૌ હાસી ખરેખર. આ બમમાં પણ એમને આ બમ મેં લગાડ્યા તો આ બેસના દરવાજાને કેમ ડેમેજ નહીં? ઓલો દરવાજો તૂટી ગયો, આને કેમ કાંઈ થયું નહીં? આને કંઈ હું આંબુજા સિમેન્ટથી બન્યો હતો તો આ આંબુજા સિમેન્ટના આર્કિટેક્ટવાળાને બોલાવો. હું આ 3 બમ આને લગાડી. ઓલા બમે ન તૂટ્યો, આ બમે તૂટવો જોઈએ. ડેમેજ તો આવવું જ જોઈએ, નકર મને કંઈક ખબર પડે મારો નેટનો પાછો પ્રોબ્લેમ થયો શું છે. હવે આમાં ડેમેજ થયું તો આ જ બમ આપણે લગાડીને એમ થાય ઓઇલ બમ પતતા થાય. એટલે પછી આગળ જતા ઓઇલ બમ મારે ક્યાં કામમાં લેવા? આ કેબિનેટ તોડવામાં કાંઈ લઈ જ આપણે બીએ તો ઓમ તો કે આઈ છે ને ગયું સ્ટીલનું થઈ જાય, ટાઇટને ઓલું સ્ટીલનું ને એવું થઈ જાય તો પછી કંઈ કામનું નહીં. હવે અહીં પાછા 2 દરવાજા ભાઈએ રાખ્યા છે. ભાઈનું ટેલેન્ટ જ નથી સમજાતું. ધકરા દરવાજા દઈબા છે 2, પાછા ફરી પાછા 2, વળી પાછો 1 ને હવે પાછા 2 આડા પડ્યા છે. એક તૂટ્યો, એક તો તૂટ્યો છે. ત્યાંથી ની પાછો એક દરવાજો આવ્યો છે. આમાંય ડેમેજ અડધું પડ્યું છે. અહીંયા એક બમ લગાડું તૂટ છે ને આમાંય લગાડું તો તૂટ છે. એટલે આને તોડવામાં ફાયદો કહેવાય. આપણે અંદર કરવાનું. આપણે દરવાજા તોડીને ક્યાં જઈશું? એને દેખાડું કે આપણે કાંઈકના દરવાજામાં તોડીએ ગઈ તારા તો એ દરવાજા મુક્ત બંધ થઈ જાય બીજા સર્વરમાં. અહીંથી નહીં દરવાજા નકરા એને દરવાજા જ મૂક્યા છે. મને લાગે છે 3 ડેમેજ છે ને વૈશ્ય બમ મૂકું એટલે 3 દરવાજા ઉડી જાય. 2-3 મૂકી દઉં એકર એટલે એ 3 એકર ઉડી જાય ને એટલે 3માં જોઈ લે કે અંદર શું છે અને શું નથી. આની કોઈ કાંઈ નહીં, મારા હાટું ખાલી રાખ્યું છે. આની કોઈ કાંઈ છે નહીં. ક્લોસેટ છે એક, એમાં શું છે? એમાં લ્યો આ પેન્ટ છે ને ટી શર્ટ છે મારા હાટું, અને એકમાં તાળું છે ને એક બાજુ પાછા 3 દરવાજા પડ્યા છે. 3 આપણે હારે જ ઉડાડવાના. પાછા 3 બમ મૂકી દઉં. જ્યાં આપણને 3 છે 2-3 દરવાજા નીકળીને એક વધે ઉડાડવાની ઈચ્છા રાખે. એકાદામાં કંઈક લૂંટ નીકળવી જોઈએ ને. આ એક ખાલી છે કે હું પહેલાં આવ્યો તો એ છે. બાજુનામાં બોક્સ દેખાય છે કે ફર્નેસ હતો, મને બહુ ટપો ન પડ્યો. અહીંયા ફર્નેસ તો છે. 3 એક બોક્સ છે, એ બોક્સમાં કાંઈ નથી. મારા હાટું સ્લીપિંગ બેગ રાખ્યા છે. અહીંયા કાંઈ નથી. અહીંયા બેસ મને લાગે છે આમાં મારા બોમ્બ બગડ્યા, જોકે લૂંટના નામે કંઈ છે નહીં. અને હવે જેવી મારી ઉમ્મીદ છે એવી રીતે અહીંયા કદાચ નીકળે તો નીકળે કેબિનેટ. બીજે તો પછી કંઈ ન ગઈ ક્યાં કેબિનેટ હોય અગે, બીજે ક્યાંક હોય અગે એવું થોડું અહીંયા જ હોય. એક તો ગ્લિચ થતું નથી, ગ્લિચ થઈને મને દેખાડતા નથી ત્યાં કેબિનેટ છે કે નહીં. નકર ત્યાં તોડો. આની આજ પાર તો કેબિનેટ હોય અગે નહીં હોય અગે.
ન્યાય નથી દેખાતું તો ક્યાં જવામાં જોવા એક તો કેબિનેટ ક્યાં હોય કંઈ કઈ નથી ગઈ એવું કેમ કે બધી કોઈના મેં ખોલ નાખ્યા છે હવે એક આ દરવાજો રહ્યો છે તો આને તોડીને જોઈએ ગયું કાંઈ કેબિનેટ છે કે નથી તો મારા પાસે બીજો ઓપ્શન છે નહીં મને લાગતું નથી કે અહીંયા જ કેબિનેટ હોવું જોઈએ આમ એટલે એમ લાગે છે કે અહીંયા કેબિનેટ હોય કે પણ ના ફનને શહેરે ઉડી જાય ફનને ઉડી ગયા તેની કંઈ લૂંટ મને નથી લાગતું જડશે અને હા કદાચ તો ન જ જડે ફનને તૂટી જાય પછી આપણે કેબિનેટ તોડી તેને લૂંટ જો આમાં કંઈ લૂંટ પડી નહીં અને હજી એક દરવાજો સીડવા આણે બેસ બનાવ્યું છે કે નકરા દરવાજા જ બનાવ્યા છે મને કોઈ કી કયો તમે આણે બેસ તો બનાવ્યું જ નથી નકરા દરવાજા જ દાયબા પાછા ડબલ માળનું બનાવ્યું છે એ નથી ખબર પડે અહીંયા નકરા આ બેક પેક છે આની કોઈ એક દરવાજો આની કોઈ વૈશ્ય જ લગાડવું છે બે દરવાજા તૂટવા છે મારે બેમાં જોવું શું છે આ એક તો જોઈએ જ લેવાનું છે આ બેસ ખોલ્યું છે એને નકરા દરવાજા જ દાયબા છે કાંઈ બીજું છે ના ના ફાઇનલી આપણને લૂંટ રૂમ જડી ગયો છે ને આ કેબિનેટ જડી ગયું છે એટલે હવે કેબિનેટ ઉડાડીશું પણ બે શોટગન હતા એમાંથી એટલે મને ડેમેજ પડ્યું છે હવે બે શોટગન ટ્રેપને તો આપણે કંઈ કરી ન ગઈ પણ હવે પહેલાં મને લાગે છે કદાચ આપણે કેબિનેટ ઉડાડી નાખી શોટગન ટ્રેપ બંધ થઈ જાય કે નહીં મને નથી ખબર તમને ખબર હોય તો મને કોમેન્ટ કરો તો મને ખબર પડતી થાય એમાં શું કરવું છે પહેલાં તો આનું કરી પછી એનું કરી એટલે કેબિનેટ તોડી નાખી આપણે એટલે આગળ ખબર હવે તો શોટગન ટ્રેપ બંધ થઈ ગયા તો સારું નકર પછી હવે એ તો પછી એ રીતના આવી રીતના મેડિકિટ મારતા આપણે બધું લૂંટી મારીશું લૂંટ કરવા આવ્યા છે એટલા દરવાજા તોડ્યા એટલા બમ બગાડ્યા ને એવડી લૂંટ તો કંઈક જળવી જોઈએ ને હવે મારા પાસે મેડિકિટ પતી ગઈ એ તમને સોફેટ કરી દો મેડિકિટ પતી ગઈ છે હવે આપણી પાસે મેડિકિટ નથી શોટગન ચાલુ છે શોટગન હજી મને ડેમેજ થઈ ગયા છે એટલે આવી રીતના જ આપણે ભાગતા કામ કરવાનું છે તો અહીંયા હજી આપણને શોટગન ડેમેજ ગયા છે એનું આપણે કંઈ કરી નહીં હજી મેડિકિટ તો ક્લોથ જડ્યું છે એનાથી બનશે તો બનશે હા ક્લોથ તો જડ્યું છે ક્લોથ છે હોતી હવે આટલા ક્લોથની તો મેડિકિટ જ બની જાય એટલે ક્લોથ તો ના બરાબર જ સમજીને જવાનું છે અહીંથી નકર ક્લોથ તો મારે હું રસ્સી બનાવવામાં કાયમ આવે રસ્સી બનાવીને ના બમ બનાવું મેડિકિટ માર લો ને ફરી પાસે એક રાઉન્ડ મારું આઠ કંઈક તો લૂંટ હોવી જોઈએ ને 4 બોક્સ હતા 4 બોક્સમાં કાંઈ નહોતી લૂંટ એની પાસે તો હું એને બધું ક્યાં નાખવામાં તેને ફનનેસ ચાલતા છે ક્યાં ગયા છે બધું એમાંથી સામાન તેને ફનનેસનો સામાન ક્યાં નાખ્યું બોટે હાવ બોટ નીકળો ફ્યુલ નહોતું એટલું બધાને પાસે તો ક્રૂડ ઓઇલ નહોતું ન કરી એમ થતું હું ક્યાંક જઈને કરી નાખત ફ્યુલ બનાવી લે તેનું સ્ટોન તો મારા કોઈ કામનું નથી સ્પેરે નથી એટલા બધા વાહ ટેલેન્ટની કમી જ નથી બધા પાસે મારી ભૂલ કઈ મેં આવું બેસમાંથી જ રેડ મારી નગરી કંઈક કરત હું તો બીજા બેસમાંથી ગયો તો બીજા ટાવર બેસમાંથી ઓલા નકર જે આગળ મોર મેં ટ્રાય મારી એ ટાવર બેસમાંથી ગયો તે પાસ થાત ત્યાં હું એ સમજીને ન ગયો ત્યાં બે બંદા ઓનલાઈન બેઠા છે ત્યાં મારું ભેગું ન થવા દે કે એને બેસ રિપેર કરી લીધું ત્યાં જઈને જોઈએ હોય એકવાર તો પણ એ બેસ રિપેર થઈ ગયો એટલે ત્યાં જઈને કંઈ કામનું નહીં વળી પાસે એટલા બમ દાબવા અને તો એ પાછા ઓનલાઈન અંદર બેઠા છે એટલે વળી પાછું કંઈક એની કરવાના છે અને એ કંઈ ફાયદો હતો નહીં એમાં તો જો આવી બધી લૂંટ જડી છે કચરો લૂંટી કહી ગયો ગમે એવી લૂંટ કહી ગયો હા પણ જડી છે એમ નથી જડી એના કરતાં સારું જ છે કે જડી તો છે જે જડ્યું છે એ આવી બધી લૂંટ હતી આના તો હું આપણે સ્પેર બનાવી લેવું ભૂંગરા જડ્યા છે ભૂંગરાના તો હું મિસાઇલ બનાવવામાં ભૂંગરા માર કાંઈ પણ ઓલા જે ગાડીના ચેસને એવું જડે ઓલા ગાડીના ઓલા સકેડા જડે એ બધા એમાં કાંઈ આવી છે પણ આમાં 4 બોક્સ એને હું રાખાય છે હું સમજીને કે 3 હતા 1 2 3 તો અહીંયા છે ફ્રીજમાંથી નહીં કાંઈ ન નીકળ્યું ફ્રીજમાંથી મેડિકિટે ન નીકળી હવે શોટગન કોકની નિશાનામાં લેશે ઉપર નિશાનો કોને લેતી છે ઉપર એ શોટગન જેને નિશાના ઉપર લેતી હોય એને આપણું જ કંઈ જવાનું છે નહીં જો કે આપણા તો પાસે કંઈ લૂંટ જ નથી જો કે લૂંટ આમાં કંઈ રેડી જ નથી આ થોડોક સામાન જડે છે એમાંથી હું આપણું કંઈ જવાનું તો છે જ નહીં આપણા ઝાઝા બમ બગડી ગયા એટલે બહુ ઝાઝો દુઃખી થઈ ગયો છું તમે અહીંયા લગીને જોતા હોય વિડીયો તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો ટાટા